અને એમ જ કીધું કે તમે મને મારું મિત્ર બનાવ્યો પણ આવતા ભવિષ્યમાં આવે ના આવે એની સંભાવના ઓછી છે. તો ખરેખર આજના યુવાનને પોતાના વિચારો બદલવાની ખૂબ જ જરૂર છે. કીધું કે આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસ દ્વારા મનુષ્ય પોતાનું મહાન બનાવી શકે. પણ આજનો યુવાન શું કરે છે? પોતે તો મહાન બનતો નથી, પણ બીજો જે મહાન બને છે તે પછી એની નીચે ઉપરથી શિક્ષકગણ વિનાયકશ્રી મારી સાથે અભ્યાસ કરી રહેલા તાલીમાર્થી ભાઈ બહેનો, આજનો મારો વિષય છે સ્વામી વિવેકાનંદે જોયેલું સ્વપ્ન ભાવિ ભારત એનું નિર્માણ કરે શક્ય છે? તો તેનો જવાબ આપતા હા, શક્ય છે. માણસ ઈચ્છે તો શું નથી કરી શકતો? ઘણું બધું કરી શકે છે. કહેવાય છે ને, તેની આત્મામાં ઘર દે કે તૂફાને દે રે, મનુષ્ય તો બડા મહાન છે. એવી જ રીતે ભારતનું ભાવિ નિર્માણ કરવા માટે વિવેકાનંદે અભ્યાસક્રમની વાત કરીએ તો તેઓએ ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમનું નિર્માણ કરવા માટે કહ્યું છે. તેઓ હતા આધ્યાત્મિકવાદી કે અધ્યયતા હોવું જોઈએ વિદ્યાર્થી, જેના માટે અંગ્રેજી શિક્ષણ ભણાવવાનો વાંધો નથી, પરંતુ માત્ર અંગ્રેજી બોલી અથવા કોઈ રટી નાખે તો પછી તે વિદ્યાર્થી એમ ન કહી શકાય. તેને સાચો અને યોગ્ય જો વિદ્યાર્થી બનાવવો હોય તો તેનો ઉપયોગ શું છે અને તેના જીવનમાં કેવી રીતે ઉતારી શકે તેનો ખ્યાલ પણ વિદ્યાર્થીને હોવો જોઈએ. અને આ માટે તેઓએ શિક્ષણને પણ એટલું જ મહત્વ આપ્યું છે. બુનિયાદી શિક્ષણ જે આપણા ગાંધીજીએ કહ્યું છે તેનો પણ તેઓ સમર્થક હતા. આજે જોઈએ તો 70% આપણી વસ્તી છે તે બુનિયાદી શિક્ષણ એટલે કૃષિ ક્ષેત્રમાં સંકળાયેલી છે. પરંતુ શહેરોમાં જોઈએ તો એના પ્રત્યે એક ગુણાભાવ હોય છે કે તે કોઈ વ્યવસાય નથી. પરંતુ ના, એવું નથી. તે પણ એક સાચો વ્યવસાય છે. ગામડાથી અત્યારે આપણે જોઈએ ત્યાં આગળ કૃષિ શિક્ષણ આપવામાં આવે છે અને જો તે ટેકનિકલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્યારે આ દેશમાં કૃષિ કરવામાં આવશે અને ખેતર ઉત્પાદન જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવશે તો ભારતનું જે ભવિષ્ય છે તેનું ભાવિ છે અને તેનો વિકાસ છે આજનો જે આંક છે તેના કરતાં ઘણો ઊંચો લઈ જઈ શકાય છે. અને બીજી એક વાત કરું રાજકારણની, તો એની અંદર એમ જ લાગે કે ભ્રષ્ટાચાર છે, નેતાઓ ખરાબ છે, પણ તેનું મુખ્ય કારણ હોય તો યુવા સંઘ છે એમાં જાગૃતિ. જો લોકોમાં જાગૃતિ હશે કે ના, મારો ભારત દેશ આવો હોવો જોઈએ અને મારામાં આવા મુક્ત વિકસતા જ જોઈએ, તો ભારતનું જે ભવિષ્ય છે, ભારતનું જે ભાવિ છે એ કાંઈક અલગ જ હશે અને ભારત એક આખા દુનિયાની વિકસતા તરીકે સ્થાપિત કરતા તેને કોઈ પણ નહીં રોકી શકે. માટે તેના આવા ગુણનો વિકાસ કરવા માટે સ્વામી વિવેકાનંદે આધ્યાત્મિકવાદ એટલે કે એકતાને વધારે તેઓ સમર્થક હતા. તે કહેતા હતા કે કોઈ પણ એક કામ કરો છો, તે ક્રિયા કરો છો, તમારું એનું મનન ચિંતન ધર્મ પણ હોવું જોઈએ. તમે અત્યારે બેઠા હો અને મન ક્યાંય હોય તો તેનો પછી કોઈ અર્થ રહેતો નથી. તો સ્ત્રી શિક્ષણનું નામ આવે તો એમ લાગે ભારતમાં સ્ત્રી શિક્ષણ ઘણું ઊંચું થઈ ગયું છે અને તેને અત્યારે આપણે ઉપયોગ પણ કરી શકીએ. બહુ છે કે અત્યારે બહેનોની સંખ્યા વધારે છે, આપણે કહીએ સ્ત્રી શિક્ષણ છે ત્યારે ઘણું ઉચ્ચ છે. પરંતુ જોઈએ તો એક જે સ્ત્રી છે તે પ્રસંગમાં બેસી શકે છે, જ્યારે બીજી સ્ત્રી છે તેને ઘરમાં પણ બોલવાનો હક નથી હોતો. તો આના માટે આપણે પણ આજથી સ્ત્રી શિક્ષણને સમાનતા સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન કરવા સ્વામી વિવેકાનંદજી કર્યું છે. માત્ર સ્ત્રીને શિક્ષણ આપવાનું નહીં, પરંતુ તેનો સર્વાંગી શિક્ષણ દ્વારા વિકાસ થાય તેવો પ્રયત્ન કરવાનો તેમણે કર્યું છે. તેઓ કહેતા હતા કે સાંસ્કૃતિક વિકાસ છે તેનો પણ આપણે વિકાસ કરવો જોઈએ અને સમગ્ર દુનિયાને તેનો પરિચય આપવો જોઈએ. ભારતની સંસ્કૃતિ ઘણી જૂની અને વિદ્વાનો દ્વારા અપાયેલી શાસ્ત્રો જે ની રચના છે તેનો બધાને જ્ઞાન હોવું જોઈએ અને તેની સંસ્કૃતિ સાચવવા માટે કલા કેન્દ્રો પણ ઘણા જરૂરી છે અને તેનો પણ તેને સમર્થન આપ્યું છે. માટે સ્વામી વિવેકાનંદજીએ જેટલું પણ કહ્યું છે તે બધું જ આજે શક્ય છે, પરંતુ તેના માટે જાગૃતિ જરૂરી છે. હા, થોડો સમય લાગશે, પરંતુ જ્યારે તે અસ્તિત્વમાં આવશે ત્યારે ભારત અલગ જ હશે. તેઓ મુક્તિની પણ વાત કરે છે. કહેવાય છે સા વિદ્યા વિમુક્તિ, મોહ માયા આ બધી જે બાબતો છે જેના કારણે આપણે ઘણી વાર અયોગ્ય કાર્ય કરી બેસીએ છીએ, દેશદ્રોહ કરી બેસીએ છીએ. તેનું જો મુખ્ય કારણ હોય તો સ્વકેન્દ્રિત, પણ સ્વકેન્દ્રિત નહીં, પરંતુ આપણે રાષ્ટ્રને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કાર્ય કરવું જોઈએ. માટે તેઓ પણ આ બધી મુક્તિ માટે અને જે મુક્તિ અપાવનાર હોય તો વિદ્યા એટલે સૌથી જો પ્રથમ પાયો નાખવો હોય તો એ
સ્વામીજીને જે આ બધા તેમણે ધ્યેયો નક્કી કર્યા છે જે રીતે પૂરા કરશે ત્યારે ભારતનું જે ભવિષ્ય છે એ કાંક અલગ જ હશે. તે બાબત નહીં.